10 વર્ષ સુધી આ ગ્રાહકે કોર્ટના ચક્કર કાપવા પડ્યા, કોર્ટમાં લડવું પડ્યું। અમદાવાદની અંદર એક ગ્રાહકે 5 કિલો તુવેર દાળનું એક પેકેટ ખરીદેલું અને એ દુકાનદારે 165 રૂપિયા વધારે વસૂલેલા। ગ્રાહક કોર્ટમાં ગયો, 10 વર્ષ કેસ લડ્યો અને આખરે કોર્ટે જે ગ્રાહક છે એની તરફેણમાં ચુકાદો આપ્યો અને દુકાનદારને 50,000 રૂપિયાનો દંડ કર્યો। પરંતુ સવાલ એ છે કે 10 વર્ષ સુધી આ ગ્રાહકે કોર્ટના ચક્કર કાપવા પડ્યા, કોર્ટમાં લડવું પડ્યું। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। એક કિસ્સો એવો સામે આવ્યો છે કે અમદાવાદની અંદર શશિકાંત રાવલ નામના એક ભાઈ છે, એ અમદાવાદના કાલુપુર વિસ્તારની અંદર હોલસેલના વેપારી મેઘરાજ નાનકરામ ઓમને દુકાને ખરીદી કરવા માટે ગયા હતા અને એમણે 5 કિલો તુવેર દાળનું એક પેક ખરીદ્યું અને એની પેકિંગ ઉપર જે માર્કેટ MRP લખેલી હતી એ 675 રૂપિયા હતી। પરંતુ દુકાનદારે એ 5 કિલો તુવેર દાળની પેકના શશિકાંત પાસેથી 840 રૂપિયાની વસૂલાત કરી। એ વખતે શશિકાંતે દુકાનદાર સાથે રકઝક કરી, પરંતુ એને આખરે 840 રૂપિયા ચૂકવવા પડ્યા। એ પછી શશિકાંતે ગ્રાહક સુરક્ષામાં કેસ કર્યો, કારણ કે 1 કિલોએ એમણે 33 રૂપિયા વધારે ચૂકવવા પડ્યા, 5 કિલોએ 165 રૂપિયા। તો શશિકાંતે ગ્રાહક સુરક્ષામાં કેસ કર્યો અને એમના જે વકીલ છે મુકેશ પરીખ, એ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ છે। એમણે કોર્ટની અંદર એવી દલીલ કરી કે ગ્રાહકની સાથે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ આચરવા બદલ 1.5 લાખ રૂપિયા કન્ઝ્યુમર વેલફેરમાં જમા કરાવવા જોઈએ અને ગ્રાહકને વળતર મળવું જોઈએ, એવી એમણે અરજી કરેલી હતી। આ જે કેસ છે એ 2016નો છે, કારણ કે 2016માં એમણે તુવેર દાળ ખરીદેલી અને 2026માં એટલે 10 વર્ષ સુધી શશિકાંત ગ્રાહક કોર્ટમાં લડ્યા અને ગ્રાહક કોર્ટે હવે ચુકાદો આપ્યો છે। પણ વેપારીએ કોર્ટની અંદર એવી દલીલ કરી કે મારાથી સરળ ચૂક થઈ ગઈ છે અને મારી પહેલી વખત ભૂલ છે તો મને માફ કરી દેવામાં આવે। પણ કોર્ટે એમ કીધું કે આમાં માફી આપી શકાય એમ નથી, કારણ કે આ એક શશિકાંત ભાઈ પૂરતો કેસ નથી, આ ગ્રાહક સાથેની છેતરપિંડીનો કેસ છે, એટલે એક દાખલો બેસાડવો જરૂરી છે। એટલે કોર્ટે વેપારીને 50,000 રૂપિયાનો દંડ કર્યો છે અને સાથે સાથે એવું કીધું છે કે 2016થી જ્યારે શશિકાંતે 165 રૂપિયા વધારે આપેલા ત્યારથી માંડીને અત્યાર સુધી 60%ના વ્યાજે એમને પૈસા પરત કરવામાં આવે અને એમણે જે કોર્ટમાં જે ખર્ચો કર્યો છે, કાનૂની ખર્ચો, એ પેટે 2,000 રૂપિયા આપવામાં આવે એવો કોર્ટે ચુકાદો આપ્યો। કોર્ટે ચુકાદો આપ્યો, બહુ સારી વાત છે। આ પહેલાં બી અંકલેશ્વરની અંદર એક કિસ્સો એવો બનેલો કે સુરતના એક એડવોકેટે ન્યાય મંદિર પાસેથી એક પાણીની બોટલ ખરીદેલી અને ત્યાં દુકાનદારે માત્ર 1 રૂપિયો વધારે લીધેલો અને સુરતના જે IJ દેસાઈ હતા એ કોર્ટમાં ગયા હતા અને કોર્ટે એ ન્યાય મંદિરની હોટલવાળાને 1 લાખ રૂપિયાનો દંડ કરેલો હતો। આમાં પણ આ વાતનો ઉલ્લેખ કરાયો। પણ મૂળ વાત એ છે કે આ તો શશિકાંત પાસે કદાચ ક્ષમતા હશે અથવા એટલો સમય હશે તો 10 વર્ષ સુધી કોર્ટના કેસ લડ્યા। બાકી સામાન્ય રીતે લોકો આવી બધી માથાકૂટમાં પડતા જ નથી કે 165 રૂપિયા માટે કોર્ટ કેસ લડવાના, 10-10 વર્ષનો સમય કાઢવાનો અને કોર્ટે એવું કીધું કે 2,000 રૂપિયાનો કાનૂની ખર્ચ એમને આપવામાં આવે। પણ 10 વર્ષ સુધી કોઈ માણસ કેસ લડ્યો હોય તો આ 50,000નો દંડ બી બહુ મામૂલી કહેવાય કે એણે 10 વર્ષની અંદર કાનૂની ખર્ચ પેટે લાખો રૂપિયા કદાચ ખર્ચી નાખ્યા હશે। એટલે માટે આ બધા જે અમુક વેપારીઓ છે એ આ બધું જાણે છે કે નાના આ તો 165ની વાત છે, બાકી 10 રૂપિયા 20 રૂપિયા તો બધા વધારે લઈને છેતરપિંડી કરતા જ હોય છે। નો ડાઉટ શશિકાંત કોર્ટમાં ગયા, દાખલો બેસાડ્યો, પણ મૂળ વાત એ છે કે આપણી સિસ્ટમ જ એવી છે કે 10-10 વર્ષ સુધી તમારે એક આવા કેસ માટે લડવું પડે
અને 10 વર્ષ પછી તમારો ચુકાદો આવે તો એના કરતાં તો લોકો એવું વિચારે કે 165 રૂપિયા ગયેલા સારા. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.